તાપી વન વિભાગની અનોખી પહેલ જોવા મળી છે। રેલ જંગલ ફોલ્ડ બ્રીડિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે। જંગલની ખોરવાયેલી આહાર શૃંખલાને પુનઃ મજબૂત કરવાના આશય સાથે સોનગઢ તાલુકાના ગુડી રૂવાડી ગામમાં સાદડ વેલ રેન્જ હેઠળ રેડ જંગલ ફોલ્ડ બ્રીડિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। નવેમ્બર 2025માં શરૂ કરાયેલા આ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ, યોગ્ય આહાર અને રસીકરણ દ્વારા જંગલી મરઘીઓનું સફળ સંવર્ધન કરવામાં આવી રહ્યું છે। ટૂંકા ગાળામાં જ અહીં જંગલી મરઘીઓની સંખ્યા 25થી વધીને 70 જેટલી થઈ ગઈ છે। વ્યારાના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાના જણાવ્યા અનુસાર આ પુખ્ત વયની મરઘીઓને તબક્કાવાર રીતે વન વિસ્તારોમાં મુક્ત કરાશે, જેથી દીપડા જેવા માંસાહારી પ્રાણીઓને જંગલમાં જ કુદરતી ખોરાક મળી રહે। આ પ્રોજેક્ટથી જંગલની ખાદ્ય સાંકળ મજબૂત બનશે, જેના પરિણામે વન્યજીવો ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવતા અટકશે। આમ આ નવતર પ્રયોગ ભવિષ્યમાં માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવામાં અને સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। વન વિભાગની સમગ્ર ટીમ આ આયોજનને સફળ બનાવવા પ્રશંસનીય પ્રયાસો કરી રહી છે। મુરગી ચોરવાના છે, બસ પકડા રાખતા છે ને પેલા જે ભાઈ હોય ને એ લોકોને ચારો નાખતા હોય ને। नमस्कार, मेरा नाम सचिन गुप्ता है। मैं डेप्यूटी कंजर्वेटर ऑफ फॉरेस्ट तापी के पद पे काम कर रहा हूँ। हमारे सोनगढ़ तालुका के गुड़ी रुवाड़ी गांव में सादड़वेल रेंज में एक रेड जंगल फॉल ब्रीडिंग सेंटर का निर्माण किया गया है, जिसमें लास्ट ईयर नवंबर में 25 इंडिविजुअल जंगल फॉल्स यहाँ सकरबाग जू से यहाँ पे लाए गए थे और उसको यहाँ पे ब्रीडिंग करके जंगल में रिलीज करने का प्रोग्राम है। इस ब्रीडिंग सेंटर का मुख्य उद्देश्य ये है कि जो आज के समय में मानव और वन्य जीवों के बीच में घर्षण की स्थिति उत्पन्न हो रही है, हमारे गाँव में, शहरों में बहुत बार लेपर्ड्स की साइटिंग भी होती है। तो इसका मेन उद्देश्य ये है कि जो जंगल में जो खुराक है, अगर लेपर्ड को मिले तो उनको जंगल से बाहर आने की आवश्यकता नहीं होगी। तो जितने भी जो रेड जंगल फॉल यहाँ पे सक्सेसफुली ब्रीड किए जा रहे हैं, उनको भविष्य में ऐसे जंगल के इंटीरियर एरियाज में छोड़ा जाएगा जहाँ पे पानी की व्यवस्था भी है, खुराक की व्यवस्था भी है, ताकि मानव और वन्य जीवों के बीच में घर्षण कम से कम किया जा सके।